ત્યાંથી ચરણ સ્પર્શની યાત્રા કરી શકો. મેં એવું સાંભળ્યું છે કે ચરણ સ્પર્શની યાત્રા છે ને બહુ ઓછા લોકોને એનો મોકો પણ મળતો હોય છે અને ચરણ સ્પર્શની યાત્રા બહુ જ વિકટ પણ છે અને થોડી કાઠા હૃદયના માણસ માટે છે. એ તમને અપૂર્વભાઈ સમજાવી દઉં કે ચરણ સ્પર્શની યાત્રા એટલે તમારા ચરણ છે એના પર તમારો સંપૂર્ણ અધિકાર છે. હું ઈચ્છું કે મારે તમારા ચરણે પડવું છે તો તમે ઈચ્છો તો જ હું તમારા ચરણે પડીશ. કાં તમે પાછા ખસી જશો કાં તમે હાથ આડા કરીને મને દૂર હટાવી દેશો. આવું જ પ્રત્યક્ષ નિરૂપણ ત્યાં છે. એટલે ભગવાન તમારી ઉપર 100% કૃપા ધરાવે છે. શિવ તમને સ્વીકાર કરે છે. તમારી અંદર શિવત્વનું જાગૃત થઈ ગયું છે. શિવત્વનું જાગૃત થવું એટલે કલ્યાણ ભાવને પેદા કરવું. એ કલ્યાણ ભાવ એટલે અભિમાન મુક્ત કલ્યાણ ભાવ, નિરાભિમાની ભાવ, સર્વ જીવોને અભયપદ આપવા માટેનો જે ભાવ છે એ ભાવ જ્યારે જાગૃત થાય ત્યારે હું મારી પ્રત્યક્ષ બેચમાંથી અમે 6 લોકોએ યાત્રા ચાલુ કરી હતી. 54ની બેચ હતી. એમાંથી 4 લોકો રિજેક્ટ થયા હતા. 50ની બની હતી. 50માંથી પણ 2 લોકો પાછળથી નહોતા પહોંચી શક્યા. તો 48 લોકોની અમારી બેચમાંથી હું માનું ત્યાં સુધી અમે 6 લોકોએ આ પુરુષાર્થ કર્યો કે હવે અહીંયા આપણે રાત્રિ નિવાસ કરીએ એના પહેલાં ચરણ સ્પર્શ કરી લેવા છે. એમાં અહીંથી નીકળતા પહેલાં કોઈ સંતે મને એવું કીધું હતું કે તું જાય તો ચરણ સ્પર્શની યાત્રા અચૂક કરજે. આ ભારતની ભૂમિ એટલી તાકાત ધરાવે છે કે તમે ત્યાં ગયા પછી શું ઘટના બનવાની છે અહીંથી નીકળ્યાના 2 મહિના પહેલાં તમને સંત કોઈ કહી શકે છે કે તું ત્યાં જશે ત્યારે તને લાલ કપડાની અંદર તને વિકટ લાગશે, તારું શરીર ઠંડુ પડી જશે, વરસાદ પડશે તારી ઉપર, પર્વત તારી ઉપર પડી જશે એવો ભાવ થશે, આખો પર્વત હલતો હશે એવું થશે. કેમ કે તું શિવ પાસે જાય છે. કોઈ કલ્યાણ પાસે જવું ને બહુ પુરુષાર્થીનું કામ છે. એ તું જ્યારે જવાનો પ્રયત્ન કરીશ ત્યારે તારું સાહસ તને તોડી નાખશે, તારું મન અંદરથી તૂટી જશે, તારું શરીર તને સાથ નહીં આપે. પણ તું બધું જ ભગવાનને અર્પણ કરીને તું સાહસ કરી તો તને કોઈ સ્ત્રી સામે મળશે અને એના કપડાં લાલ હશે. હવે આજે હું તમને વર્ણન કરું તો એકદમ નિર્જન સ્થાન છે. ત્યાં નથી કોઈ તંબુ, નથી કોઈ અવર જવર. અને અમે 6માંથી 3 યાત્રી રહ્યા. આ 3 યાત્રીઓમાં પણ અમારે એક યાત્રી વચ્ચે લગભગ 200-300 ડગલાનું અંતર થઈ ગયું. આ 200-300 ડગલાની અંતરની વચ્ચે એક ઘટના એવી બને કે એક પાછળનો યાત્રી આપણને અવાજ સંભળાય કે આપણી પાછળ ચાલીને આવે છે, એના પગનો અવાજ સંભળાય, પણ એટલું બધું ઘનઘોર અંધારા જેવું થઈ જાય, વાદળો છવાઈ જાય, એમાંથી ક્યાંક ક્યાંક બરફના બોછાર ચાલુ થઈ જાય અને એ યાત્રી ન દેખાય ત્યારે આપણને એમ થાય કે આપણી પાસે એક ભાઈ આવતા તે નથી ને હવે તો હજી તો આપણે આટલા કલાક 1.5 કલાકથી ચાલીએ છીએ, જે દેખાતો હતો એ હજી દૂર છે. અને ત્યાં એ સ્ત્રીનો પ્રાદુર્ભાવ થાય અને આપણને એમ થાય કે હા તો આપણને વર્ણન કર્યું હતું એ જ સ્ત્રી છે. ત્યારે આપણને એમ લાગે કે આ જગતની અંદર કોઈ પુરુષ પૂર્ણ નથી. એ સ્ત્રી તત્વ એટલે પ્રકૃતિના આધાર ઉપર જ દેવી શક્તિથી જે મહાન છે. એટલે જગદંબામાં પાર્વતી તમને સાક્ષાત દર્શનની અનુભૂતિ કરાવે અને એનો હાથ કે સ્પર્શ તમારા શરીર ઉપર, બોડી ઉપર અડે એ વખત તમારી તાકાત 100 ગણી થઈ જાય કે ના હવે કોઈ પણ સંજોગોમાં પાછા નથી વળવું. અને તમે જ્યારે પ્રથમ 3 ડગલા ભરો એમાં તો આકાશ ખુલી જાય, બરફ પડવાનો બંધ થઈ જાય, કૈલાસ સ્પષ્ટ તમને દેખાવા માંડી જાય. મેં એવા ઘણા યાત્રીઓના મોઢે સાંભળ્યું છે કે અમે 3 દિવસની પરિક્રમા કરી એમાં કૈલાસનું તે જે યુટ્યુબમાં જુઓ છો ને જે ઉપરનો ટોપ દેખાય છે ને ગોલ્ડન કલરમાં ઘણીવાર જોવા મળે, ઘણી વખત અલગ અલગ પ્રકારે જોવા મળે, એ ટોપ જ દેખાય નહીં તમને. કૈલાસમાં ગયા પછી કૈલાસના મુખ્ય કૈલાસના દર્શન જ ના થાય. આવી પણ કૈલાસ તમને યાત્રા કરાવે છે. જ્યારે તમે નજીક જાઓ ત્યારે કૈલાસની જોડે પહોંચો ત્યારે એકદમ તડકો ખુલે, સરસ મજાનું શરીર તમારું સાથ આપવા માંડે, તમારા બોડીનું ઓક્સિજન લેવલ વધી ગયું હોય, તમે અહીંથી લઈ ગયા હોય પૂજાની સામગ્રી નાની મોટી, કોઈના અગાઉ યાત્રીના મોઢે સાંભળ્યું હોય કે ભાઈ તમે ત્યાં ચાંદીના બીલીપત્ર લઈ જજો, સાચા બીલીપત્ર લઈ જજો, ત્યાં દંડવત પ્રણામ કરજો, ત્યાં તમે તમારી પાસે કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય એના અભિષેક કરજો. આ બધું કરવા માટે તમે ત્યાં 1.5 કલાક જે તમે 3 મિનિટ ના રોકાઈ શકો
પૂર્વના કોઈ યાત્રીના મોઢે સાંભળો કે ભાઈ ચરણ સ્પર્શની યાત્રા થઈ તમારી, તો કે આ થઈ ખરી, પણ કેટલો સમય? તો કે 2-3 મિનિટમાં તો અમારે નીકળી જવું પડ્યું ત્યાંથી. પણ આપણા ગુરુની કૃપા, આપણા પૂર્વજન્મની સંતા, તો હું એવું કહી શકું કે હું ત્યાં 50 મિનિટથી વધારે બેસીને ત્યાં જાપ કર્યા. અહીંથી લઈ ગયેલા 108 ચાંદીના બિલીપત્રનો એક મંત્ર સાથે અભિષેક કર્યો. તો આનાથી મોટી શું કૃપા હોઈ શકે? તમે પૂછો કે તમારી સ્પેશિયલ અનુભૂતિ શું એમ, તો હું એ જ કહી શકું કે મને પહેલેથી કોઈ એવું કીધું હતું તને ત્યાં કોઈ આવી આત્મા મળશે ને એની પાસેથી ગયા પછી તને તાકાત મળશે. અને પાછા વળીને તમે બીજા યાત્રીને તમે પૂછો કે તમને રસ્તામાં કોઈ બેન મળ્યા હતા, તો કે ના, અમને કોઈ નથી મળ્યું. તમારી કોઈ વાતચીત થઈ હતી એમની સાથે? ના, એ દર્શન મેં કર્યા અને મને એમ એકદમ આમ કહેવાય ને કે ભાવ વિભોર અવસ્થા કે સાલું આ તો મને કોઈ કીધું હતું, આટલામાં કોઈ માણસ નથી, કોઈ જીવ નથી, કોઈ પશુ નથી, કોઈ પક્ષી નથી, અને આવા વિસ્તારમાં એક સ્ત્રી એકલી આવે છે. એનું વર્ણન પણ એ સંતે કરેલું કે એના વાળ લાંબા હશે, કપડાં 100% લાલ હશે, માત્ર તને મોઢું પગ જ દેખાશે, બીજો કોઈ શરીરનું અંગ નહીં દેખાય, અને તું બોલી પણ નહીં શકે કંઈ. તારે બોલવાની ઘણી બી ઈચ્છા હશે, વાતચીત કરવાની, પણ તું કંઈ બોલી નહીં શકે, એ તને કંઈ નહીં બોલે. પણ જ્યાં તમારી દ્રષ્ટિ મળશે ત્યાં તારી ચરણ સ્પર્શની યાત્રા પૂર્ણ કરાવવા માટેનો ભાવ જાગશે. એ મારા જીવનની સૌથી મોટામાં મોટી કહી શકાય તો એ ઉપલબ્ધિ મારા રૂવાટા ઊભા થઈ રહ્યા છે. એટલે એ તમે જ્યારે જશો, તમે અત્યારે જે પણ દર્શક મિત્રો સાંભળતા હોય, અત્યારે હું તમને કહું, પણ જો તમારો પુણ્ય પ્રવાહ સારો હશે ને તમે કૈલાસમાં જાઓ, તો હું તમને અત્યારે આ માધ્યમથી કહું છું કે 100% ચરણ સ્પર્શની યાત્રા કરવાનો ભાવ. તમને રોકવાના લોકો ઘણા હશે, જૂના યાત્રીઓ છે, ના જતા, ત્યાં શરીર ઠંડુ પડી જશે, ત્યાં પહાડ તમને નહીં અડવા દે, આવા બધા બહુ. પણ તમે પ્રયાસ કરજો, તમે ઘરેથી નીકળો ત્યારે 5 મહિના 6 મહિનાથી પહેલાંથી નક્કી કરજો કે હું ચરણ સ્પર્શ જઈશ. એના માટે ભગવાન શિવને રોજ પ્રાર્થના કરજો. એ પ્રાર્થનાનું બળ તમને ચરણ સ્પર્શની યાત્રા કરો. ચરણ સ્પર્શ કરીને પછી જ્યારે ટેન્ટમાં આવો ત્યારે તમને એવું લાગે કે બધા જ લોકો જમતા હોય પોતાની બેગમાંથી નાસ્તા કાઢીને, ત્યારે તમારી અંદર જે મને પોતાનો જે ભાવ જોઉં છું, તો મને એમ લાગતું હતું કે મારે કોઈ ખાવાની જરૂર નથી લાગતી, મને કોઈ પાણી પીવાની જરૂર નથી લાગતી. બસ એક એવી અવસ્થા હતી કે હું બેઠો છું તો બેઠો છું, ઊભો છું તો ઊભો છું, હું શું કરું છું એ મને ખબર નથી, પણ લોકોને એમ લાગતું હતું કે આનું વર્તન કંઈક અલગ પ્રકારનું. એ રાત્રે સૂઈ ગયા પછી બીજા દિવસે સવારે વહેલા 5 વાગે યાત્રા ચાલુ થાય. ત્યાંથી